અને એમાંથી તોરણ બનાવવાનું. આ વસ્તુ મેં બનાવી છે, આ વસ્તુ મેં બનાવી છે. ટોપિક જ દિલ મેં ઉતરે. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ આજે કંઈક એવું છે કે દિવાળી પછીનો દિવસ છે, એટલે અહીંયા આપણે કહેવામાં આવે છે ધોકો. સાચે મારવાનો ધોકો નહીં, પરંતુ ધોકો કહેવામાં આવે છે કે એક દિવસ એક્સ્ટ્રા હોય, આડાહડો હોય કે તે દિવસે દિવાળી પાછી દિવાળી એવું કંઈક ગણાતું હોય છે. તો એવી રીતનો આજે જે દિવસ છે, તો દિવસની શરૂઆતમાં આપણે ડાયરેક્ટ કામ મળી ગયું છે. જે મારા સિસ્ટર આવેલા છે એમણે ડાયરેક્ટ કીધું છે કે, અને આગલા તમે વિડીયોની અંદર જોયેલો હશે કે જે આસોપાલવના તોરણ બનાવ્યા હતા દિવાળી માટેના, તો એ લગાડી દીધા હતા. પરંતુ હવે બહેનાજીને નવું કરવું છે, હવે બીજું તોરણ બનાવવું છે અને આમ કંઈક તાકાતવાળું તોરણ બનાવવું છે. તો આસોપાલવના તોરણ તો બની ગયા છે, હવે દિવાળી પતી ગઈ છે, બીજો દી આવી ગયો છે. તો બીજા દિવસ માટે પણ હવે કંઈક નવું આપણે કરશું. તો તમે જુઓ કયા કયા પ્રકારના હું તોરણ આજે બનાવું છું, અને બહુ તાકાતવાળા તોરણ બનાવવાના છે, કારણ કે આખી જે મને વાતચીત કરી એ પ્રમાણે. તો જુઓ તમે. પર બે અડધી કલાક તમે શું કરો? હા કોકનો એક્સરે લેતા આવ્યા છે અને એમાંથી તોરણ બનાવવાનું. એક્સરે માંથી તોરણ બનાવો તમે? શું કરો આમાં શું કે દિવાળી ઉપર છે ને આવું જ થાય. બેનું ઘરે આવે ને બરોબર. એમાં એવું હોય કે એને હારી અહીંયા કઈ અખતરા કરી ન હોય તો અહીંયા આપણી ઉપર અખતરા કરે. બરોબર. ખાવાનું બનાવવાથી લઈને બધી વસ્તુ. એ વાત તો સાચી. તો હવે એમાં તો આપણે કઈ ના કહેવાય. પણ તમે ન્યા પીનું મારી મારીને તમે ઓલું નથી થતું કે બગાડી નાખશો? આ તમે આ બનાવતા હતા અડધી કલાકથી? આ પોણા 3 કલાકથી વાત બનાવતો હતો, અને કહેવાય ફૂમકા. ફૂમકા? ફૂમકા. કેટલા રૂપિયાના થયા? આ એક મને 30 રૂપિયાનું પડ્યું હતું. ઓ બા. પણ આ તો મારા બેનને પૈસાનો ખર્ચો ન કરવા દે એટલે મેં આ ફ્રીમાં અને બનાવી દીધા. બરોબર. એરિયા બનાવવામાં તમને દેખાડી શકો છો. તમે ઉપર રાખો, વિડીયો ઉતારતા નથી આવડતું. નીચે તો પડ્યો યાર. એવું. હાલો ડન. બીજી વસ્તુ આ જે એક્સરે હતો એની પર અમે રેપર ચડાવી દીધું છે. રેડી? રેપર ચડાવ્યા પછી એક કામ કરવાનું છે, જેને કામ આમ કરીને આમ કરવાનું, અને આમ કરીને આમ કરવાનું, અને આમ કરીને આમ કરો ને તો ખોટું રેવા દો, નહીં ભેગું થાય તમારાથી. અને આમ કરીને આમ કરીને બગાડી નાખશો. રેવા દો, બગાડી નાખશો. ડિસ્ટર્બ ના કર મેરે કો. જોઈ લ્યો, આમ કરવાનું ને પછી અહીંયા મારવાની. એલા ન્યા ના હોય, બગાડી નાખ્યો. ઉપર હોય એ ભાઈ. એ ફેફડા જ નથી લાગતા. નહીં હું બગાડી દે. આજે તો હું બનાવીને જ દેખાડીશ. અને આ બની ગયું છે પેલું મારું પોપકોર્ન. અહીંયા અંદર એક મારો, અહીંયા મારો એક અંદર, અહીંયા અંદર થી મારો બગાડોમાં. અહીંયા મારો બગાડતો નથી, શીખડાવવું તમને આવડતું નથી એટલે. અહીંયા મારવાની. અરે અહીંયા મારવાનું હોય. પીનું બગાડો તમે, ચેપ્ટર ચોટી ગયો અંદર. પીન જ બગડી ગઈ મારી પાસે. તો વાંધો નહીં પરભે, તમે તમારે કરો. નહીં તમે કરો, અમે આ મળીએ નિરાતે. અમે થોડુંક કામ હે. કેમેરો કાપીને મને દે મોબાઈલ. નહીં મારું કામ છે. આજના દિવસની હું તમને વાત કરું તો લોકો બહુ વચ્ચે બોલે છે મારા વિડીયોની. એમાં એવું છે કે આ છે ને અમારે ગામમાં છે ને ઓલા શું કહે ખબર ને, દિવાળી થાય એટલે પછી ભંગાર લેવા વાળા આવે. આ ભંગાર વેચવા વાળા ભાઈ હતા જે બોલતા હતા હમણાં. 10 રૂપિયા આવી ગયો લાઈનમાં. ઓરિજિનલ ધંધો ચાલુ કરી દીધો ને એનો. તો એટલે આજે એવું હતું કે મારે કઈ કામકાજ એટલું બધું હતું ને એવું નહોતું, બહુ બધું કામ હતું. પરંતુ આ વસ્તુ મેં બનાવી છે, આ વસ્તુ મેં બનાવી છે. ટોપિક જ નથી. વાત એમ હતી કે આની અંદર આપણે ધોરા એટલે લાગીએ છીએ આજે કાળામાંથી. એનું કારણ એમ છે કે કેમ કે મોબાઈલ જ બદલાઈ ગયો છે. વાવ, નવો મોબાઈલ લીધો? નહીં કયો લીધો? આ પાવનભાઈ વાળો હે ને, ઓલો મેકઅપ નો થથેડા વાળો મોબાઈલ હે.
કે જેની અંદર નકરું મેકઅપ જ જો મારું મારું કરેલું જો વીખે. પછી ક્યારેક શું કે ખબર એ કે મને કે દાઢી કરતા તો આવડે છે તો એ કાનથી અમમ કરી જો આમાં આમાં આને મોંઘવારી નડે, આને મોંઘવારી નડે કયો તમે? આ લોકોને મોંઘવારી નો નડે ભાઈ, આપણા જેવાને નડે. હવે જો આ અમે હું કામ બનાવ્યું છે એનું કારણ છે કે તમે ક્યારે આમ નવરા બેઠા હોય ને તમને મન થાય કે આર પાર જોવું છે તો તમારે આમ કરવાનું, યા દેખાય, યા દેખાય, દેખાયનું તો કરી હજી એક ફાયદો થાય. પછી આ તમને આમ દેખાય ગોળ દેખાય ને, હવે હું તમને દેખાડું. આ છે આવું જો આડું છે આડું, અને કોક પછી વધારે પડતું હોય ને હેરાન કરતું હોય તેને આમ કે આમ કરવાનું. આવ જો લાઈવ ડેમો દેખાડું, લાઈવ ડેમો હોય છે, બાકી હું તમને દેખાડું. આવી રીતના કરવાનું. એટલે શું થાય કે કોઈ આપણી પાસે હેરાન કરવા માણસ આવ્યો હોય, માણસ તે માણસ છે ને ડાયરેક્ટ ભાગી જ આપણી પાસે જતો રહે. તો ભાઈ લોગ આ તમને આજગળ જે મેં દેખાડ્યું, જે આપણે મહેનત કરેલી હતી આ વસ્તુ માટે, તો આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે. દેખાય એવા પાઉન્ડ તો વાંધો નહીં. જો ભાઈ આ વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ, પણ હવે આપણે બનાવવાનો પ્લાન હતો આખે આખું તોરણ. તોરણ તો તોરણ બનાવવા માટેની પ્રોસેસ શું જોઈએ? આ મને કેમ લાગે છે પાવનભાઈ ઇકો ઇફેક્ટ આપે છે પાછળથી. તો આપણે પેલા ઘંટડી અંદર બનાવી નાખી છે. ઓકે, હવે એની અંદર આપણે પછી કરવાનું છે તૈયાર. તો કે છે આ એક આપણે જે બપોરે મહેનત કરેલી વસ્તુ છે, ફૂમકુ. ફૂમકુ. અને તમે આડું કેમ નાખો છો? ફૂમકુ ફૂમકુ તમે પછી નાખો આપણે છો નાખશું આડું. સેકન્ડ વસ્તુ. થર્ડ થર્ડ રીતે વસ્તુ કેમ નાખ્યું પાર્થભાઈ તમે ફૂમકાને? હું અત્યારે દેખાડું છું ને, હવે આખું તૈયાર કરેલું દેખાડી. ઓકે, પછી આપણે જે છે આ બે ગોલ્ડન બટન, જે આપણે ઓકે, ભવિષ્યની અંદર આપણી પાસે આવશે ગોલ્ડન બટન, જેના હું કરશો તમે? માંથી. ઓકે, હા, રાઈટ. તો આપણે આ ગોલ્ડન બટન માટે બે આ, પણ એના પહેલા શું આવે તમને બધા લોકોને ખબર નહીં હોય, પણ હું એક વ્હાઈટ. વ્હાઈટ ઇટ મીન્સ કે સિલ્વર બટન. હા, સિલ્વર બટન છે. એટલે આ સિલ્વર બટન ને પણ આપણે રાખી દેશું. બરોબર છે. અને સિલ્વર બટન ન આવે એની પહેલા શું આવે? તો એની પહેલા આવે આના જેવું ફનફદોડું. ફનફદોડું એટલે કે ફૂમકું આવે, એટલે કઈ ના આવે. તો આ પણ આપણે નાખવું પડશે. એટલે ટૂંકમાં આ તો મેં તમને જસ્ટ ડેમો દેખાડ્યો છે. આવી રીતના આના જેવું મેં અત્યાર સુધી જે બનાવેલું છે હું તમને દર્શાવી દઉં છું. લાવ. આ હજી અધૂરું છે પરંતુ બને છે. પણ બહુ મસ્ત છે. હા, હું તમને દેખાડી દઉં છું આગળ પાછળ બને છે. તર મુજે હવે માથે બાંધે. હા, બસ. સેહરા ક્યાં દેખતી હો, દિલ में उतर कर देखो. એ કોપીરાઈટ આવી જાય પછી. ઓકે, ઓકે, આ રેવા જતું કરો. સારું, હાલો હવે પછી મળીએ એન્ડિંગ કરવા માટે. ડન. બાય બાય. બાય. તો તમે લોકોએ જોયું, આગળ મેં તમને દેખાડ્યું એ પ્રમાણે આ જે છે તોરણ એ આખે આખું કમ્પ્લીટ થઈ ગયું છે, આખા દિવસની મહેનત. તમે બધા લોકોએ જોયું એ પ્રમાણે તાકાતવાળા તોરણ પણ બનાવી નાખ્યા હતા. અને તોરણ એટલે ખાલી તોરણ નહીં, એનું જે અંદરનું મટીરિયલ હોય છે કે જે ડિઝાઇનિંગ માટેનું હોય છે, એટ્રેક્ટિવ કરવા માટેની વસ્તુ, એ બધી પણ આપણે એકડ એકથી બનાવી. જોકે આપણને આવડતી નથી, પણ મને શીખવ્યું અને એની ઉપરથી મેં અમલ કરી અને બનાવ્યું. પછી તમે જોયું કે જે મારો શહેરો બાંધી દીધો હતો તોરણથી, એટલે આવું નાનું મોટું તો ચાલ્યા રહી. હવે જે લોકો પણ નવા છે એ લોકો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અને ખાસ કરીને જ્યારે આ તમે વિડીયો જોઈ રહ્યા હશો, એટલે કે કાલના દિવસના સવારે 8 વાગે અપલોડ થઈ જશે વિડીયો. અને કાલના દિવસમાં મતલબ કે ન્યૂ યરના દિવસે મેં એક ચેલેન્જ રાખેલી છે કે જય શ્રી રામ એ આખે આખો વર્ડ છે એ આખે આખું હું 1000 વખત બોલવાનો છું. 11 વાગે હું આજ આપણી ચેનલની ઉપર લાઈવ થવાનું છું. તો બધા લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નોટિફિકેશન બેલ આઇકોનને ક્લિક કરી નાખજો, એટલે તમને સૌથી પહેલાં નોટિફિકેશન દેખાય. જય માતાજી.